સુરત જિલ્લામાં સતત વરસાદના પગલે વિવિધ જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો। માંડવી તાલુકાના આમલી ડેમમાં પણ પાણીની ભારે આવક નોંધાતા ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી। ડેમમાંથી પાણી છોડવામાં આવતું હતું તો પાણી વરે નદી મારફતે તાપી નદીમાં પ્રવાહિત થઈ રહ્યું હતું। મળતી માહિતી મુજબ વહેલી આમલી ડેમમાં 2028 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જ્યાં ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ડેમના 3 દરવાજા ખોલી કુલ 1500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રાખવા તેમજ તંત્ર દ્વારા 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। બીજી તરફ આમલી ડેમમાં પણ પાણીની સતત આવકના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અત્રેની કચેરી હેઠળ આવતો આમલી ડેમ અત્યારે હાલની સપાટી 111.50 મીટર જેવી છે। ઇનફ્લો 1500 ક્યુસેક અને આઉટફ્લો 2000 ક્યુસેક જેટલો ચાલુ છે 3 દરવાજા મારફત, અને નીચાણવાળા 15 જેટલા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવેલા છે। લોકોને જો નદીના કિનારાની નજીક વસવાટ કરતા ખેડૂતો અને ગ્રામજનોને આપણે સાવચેતીના ભાગરૂપે નદીથી કાંઠાથી દૂર રહેવા સૂચના આપવામાં આવેલી છે।